ફાઇનલી રિટર્ન ટિકિટ મળી ગઈ. 3 થી 4 ધક્કા ખાધા. ત્યારે સ્ટાફ બહુ સારો છે રાણાઓનો, બધી સહયોગ પડે, પણ ઓનલાઈન જ અમુક વસ્તુ ન બતાવતી હોય તો એ પણ શું કરે, અમુક વસ્તુ ખુલ્લી ન હોય તો ત્રીજો કે ચોથે ધક્કે રિટર્ન ટિકિટ કન્ફર્મ થઈ છે. જવાનું છે, આગલા બ્લોગમાં કીધેલ છે ક્યાં જવાનું છે એ, પણ અત્યારે ચોખવટ નથી કરી. આજે ઘણા છે વેડિંગ, એક શોપનું શૂટ કરવા જવાનું છે, ત્યારબાદ વેડિંગમાં જવાનું છે, રાતના દાંડિયા છે. તો ચાલો આજનો દિવસ કેવો જાય કેવો નહીં. ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો બ્લોગ જોવા માટે, અને સરકારી યોજના આવે ક્યારેક ક્યારેક વિડીયો બનાવતો રહીશ. સવારનો નીકળી ગયો તો પણ દિવસના એટલું બધું કંઈ કામ નહોતું. બપોર પછી અહીંયા ગામમાં લાણી થઈ, એના થોડા ફૂટે, ત્યારબાદ ફૂલેકું નીકળ્યું હતું. અને અત્યારે મારી પાછળ તમે એન્ટ્રી ગેટ જોઈ રહ્યા છો. ખૂબ જ સુંદર મજાનું એન્ટ્રી ગેટ છે. તો જે મેન એન્ટ્રી ગેટ છે ત્યાંથી આ વિડીયોની શરૂઆત કરીએ, કેવું દેખાય છે કેવું નહીં. તો અત્યારે આપણે જે જોઈ રહ્યા છે તે મેન ગેટ એન્ટ્રી ગેટ છે. એન્ટ્રી ગેટમાં ખૂબ જ સુંદર મજાનું ડેકોરેશન ને લાઇટિંગ. ગિમ્બલ સાથે નથી એટલે થોડું ઓલું થશે. કેશવાલા પરિવાર રાટલી ગામમાં અત્યારે મારું ફંક્શન છે. એન્ટ્રી ગેટ પછી આપણે જોઈએ કે સ્ટેજ કેવું, આખું જે ગ્રાઉન્ડમાં શણગાર, ખુરશી, ખૂબ જ સુંદર મજાની વ્યવસ્થા કરેલ છે. આખું લાઇટિંગ તમે જોઈ શકો છો. મેં બેકગ્રાઉન્ડમાં હમણાં અહીંથી જ શૂટ કરેલું હતું. આજનું એન્ટ્રી ગેટ પણ અલગ છે ને કાલનો એન્ટ્રી ગેટ પણ અલગ છે. અહીંયા આખું કાચનું છે, રિફ્લેક્શન સારું થાય. અહીંયાથી ઉપર પણ અલગ અલગ પક્ષીઓ. એન્ટ્રી ગેટ બાદ અહીંયા ખુલ્લું આખું ગ્રાઉન્ડ. અત્યારે દાંડિયા રાસનો પ્રોગ્રામ છે અહીંયા. તો દાંડિયા રાસના પ્રોગ્રામમાં તમે જોઈ શકો છો વચ્ચે ખૂબ જ ખુલ્લી જગ્યા છે. પાછળ એલઈડી, અત્યારે હજી લાઇટો બંધ છે, શાર્ફીની ચાલુ થશે ત્યારે થોડી ઝલક બતાવી દઈશ. પાછળ જમણવાર છે, એમાં પણ આપણે ઝલક બતાવશું. વર વધુને બેસવા માટે આખું ખૂબ જ સુંદર મજાનું સ્ટેજ બનાવેલ છે. સ્ટેજમાં ફૂલોનો શણગાર, પાછળ લાઇટિંગ, આજુબાજુ બધે બેસવાનું. અને આ મેન સ્ટેજ છે, કલાકારો પરફોર્મન્સ કરશે. બેકગ્રાઉન્ડ એલઈડી, ત્યારબાદ અહીંયા પણ બેસવાનું. અને અહીંયા વીઆઈપી મહેમાનો માટે બેસવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. નયનભાઈ કારિયા લાઈવનું સેટઅપ કરે છે. બીજા ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફર મિત્રો આપણે. હા, નયનભાઈ કારિયા પહેલા આપણે લાઈવનું સેટઅપ ચાલુ છે. મહેન્દ્રભાઈ મોદી, મોદી સ્ટુડિયો પોરબંદર. રાતનો જમણવાર ચાલુ થઈ ગયો. અહીંયા અત્યારે જમણવાર, આખું ગ્રાઉન્ડ જમણવાર માટે. આ બાજુ જમણવાર અને આ બાજુ દાંડિયા. જે ઓલો આગળથી બતાવતો હતો નજીકથી, આ કંઈક ઝુમર, બબે 5-5 સોફા અને માંડવો બાંધેલ છે.